નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। દેવદર આઝાદ ચોક ખાતે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જાહેર સભા યોજાઈ। દેવદર તાલુકામાં ગેનીબેન ઠાકોરને ઠેર ઠેર સભાઓમાં લોકો દ્વારા આવકાર મળ્યો। સલ્લા ખાતે ગેસ સિલિન્ડર લીકેજ થતાં બંધ મકાનમાં બ્લાસ્ટ થયો। ફ્રીજ, ફર્નિચર સહિત ઘરવખરીને થયું મોટું નુકસાન। સાસમ ખાતે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરની જનસભા યોજાઈ। પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે વડાપ્રધાનના ભેંસવાળા નિવેદનને વખોડ્યું। જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના નવા ગંજ બજારથી ભવ્ય રોડ શો યોજાયો। પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત ભાજપના નેતાઓ જોડાયા। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। સલ્લા ખાતે ગેસ સિલિન્ડર લીકેજ થતા બંધ મકાનમાં બ્લાસ્ટ થયો। ફ્રીજ, ફર્નિચર સહિત ઘરવખરીને થયું। પાલનપુર તાલુકાના સલ્લા ખાતે બંધ મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા બ્લાસ્ટ થયો હતો, જેમાં મકાનમાં પડેલ ફ્રીજ સહિત ફર્નિચર અને મકાનના બારી બારણા તૂટી જવા પામ્યા હતા। મકાન બંધ હોય મોટી જાનહાનિ ટળી હતી ને પ્રાપ્ત વિગતો અનુસાર પાલનપુરના સલ્લા ગામના નિવૃત્ત સિંચાઈ અધિકારી હીરાભાઈ ઝવેરભાઈ ગામી પાલનપુર ખાતે રહે છે અને સલ્લામાં પોતાનું મકાન છે, જે હાલમાં બંધ હાલતમાં હતું, ત્યારે મકાનમાં પડેલ ગેસ સિલિન્ડર લીકેજ થતાં ગેસ સમગ્ર ઘરમાં પ્રસરી ગયો હતો અને બારી બારણા બંધ હોય અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના પગલે ઘરમાં પડેલ ફ્રીજ સહિત ફર્નિચર તથા મકાનના બારી બારણા તૂટી જવા પામ્યા હતા, જેના પગલે મકાન માલિકે 1 લાખ રૂપિયા જેટલું નુકસાન થવા પામ્યું હતું। જોકે મકાન બંધ હોય મોટી જાનહાનિ ટળી હતી। દેવદર આઝાદ ચોક ખાતે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જાહેર સભા યોજાઈ। દેવદર તાલુકામાં ગેનીબેન ઠાકોરને ઠેર ઠેર સભાઓમાં લોકો દ્વારા આવકાર મળ્યો છે, ત્યારે દેવદર આઝાદ ચોક ખાતે ગેનીબેન ઠાકોરની સભા યોજાઈ। ગત રાત્રિએ દેવદર આઝાદ ચોક ખાતે ગેનીબેન ઠાકોરની જાહેર સભા યોજાઈ, જેમાં ગેનીબેન ઠાકોર, શિવાભાઈ પુરિયા, ગિરિરાજસિંહ વાઘેલા, નરસિંહભાઈ દેસાઈ, ઠાકરસિંહભાઈ રબારી, બીકે જોશી તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જાહેર સભામાં ગેનીબેન ઠાકોરે સભા સંબોધતા કહ્યું હતું કે 18 વર્ષ પછી મત માંગવા આવી છું ને વાવ વિધાનસભાએ તો બે વાર મામેરું ભર્યું, પણ મારું સાસરું દેવદર તાલુકાના કોતરવાડા તો જુવારું માંગવા આવી છું। ફક્ત જુવારામાં તમારો એક મત માંગવા આવી છું। 28 વર્ષ પહેલા આઝાદ ચોક ખાતે માનનીય ગુમાનસિંહ વાઘેલા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ હતા, ત્યારે એ સભા યોજાઈ હતી ને દિયોદરે તાલુકા પંચાયત લડાવી આગળ વધતા હું 2 વખત વાવ વિધાનસભાની ધારાસભ્ય બની છું। તમારા આશીર્વાદથી હું આગળ વધી રહી છું ને મને દિયોદરની જનતા પર પૂરો ભરોસો છે ને આવનારી 7 તારીખે કોંગ્રેસના પંજાને વિજય બનાવીને મને લોકસભામાં મૂકશો એવી મને આશા છે। 2007માં અમારા પરિવારે અમને નિષ્ફળ બનાવ્યા હતા, પણ એ મારો આંતરિક મામલો છે ને દિયોદરનો પ્રેમ મને મળ્યો છે એ હું યાદ રાખીશ। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં સૌથી વધુ કોંગ્રેસના ઉમેદવારને મળશે અને 4 તારીખે તમામ મતદારોના ઘરે ગુલાલ ઉડશે તેવી આશા વ્યક્ત કરાઈ। દિયોદર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો, દિયોદરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। ડીસાના જૂના ડીસા ગામ પાસેની ઘટના। ગૌશાળાએ જતા પશુઓને રક્ષણ કરતા એસઆરપી જવાનો પર હુમલો। ડીસાના જૂના ડીસા ગામ પાસેની ઘટના। ગૌશાળાએ જતા પશુઓને રક્ષણ કરતા એસઆરપી જવાનો પર હુમલો। અમદાવાદથી પકડાયેલ 31 પશુઓ જૂના ડીસા ગૌશાળા ખાતે લઈ જવાઈ રહ્યા હતા અને પશુઓ ભરેલી 4 ટ્રકોને રક્ષણ પૂરું પાડતા 3 એસઆરપી કર્મચારીઓ પર હુમલો। જીવદયા પ્રેમીઓ હોવાનું કહી સરકારી કર્મચારીઓ સાથે ચપ્પાચપ્પી કરી ગણવેશ ફાડી ઝપાઝપી કરી। ડીસા તાલુકા પોલીસ મથકે હુમલો કરનાર 3 શખ્સો સામે ફરિયાદ। હુમલો કરનાર સની દશરથભાઈ પ્રજાપતિ, અનિલસિંહ નારણજી રાજપૂત અને અશોક ઈશ્વરભાઈ ભાટીની અટકાયત। ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરાઈ। સાસમ ખાતે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરની જનસભા યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકો પાટણ લોકસભામાં આવતો હોય વડગામ તાલુકાના મતવિસ્તાર એવા પાલનપુર તાલુકાના સાસમ ગામે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જન્મદિન જોવા મળી હતી ને ચંદનજી ઠાકોરને જીત અપાવવા જન્મદિન દ્વારા વિશ્વાસ આપવામાં આવ્યો અને સાસમની આ જનસભામાં આવેલા
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસા ખાતે સભા સંબોધી હતી અને તેમાં કોંગ્રેસની સરકાર આવશે તો તમારી પાસે 2 ભેંસ હશે તો 1 ભેંસ લઈ લેશે અને 30 વીઘા જમીન હશે તો 15 વીઘા કોંગ્રેસ લઈ લેશે તેવું નિવેદન આપ્યું ને જેને લઈને કિરીટ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન તરીકે આવું નિવેદન આપવું એ કેટલું વ્યાજબી છે અને ભાજપ દ્વારા ખેડૂતોને હાલમાં તો ભેંસ લઈ લેતી હોય તેવું જણાઈ રહ્યું છે। ટ્રેક્ટર ઉપર જીએસટી, ખેત ઓજારો ઉપર જે ટેક્સ નાખવામાં આવે છે તેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડાપ્રધાનને પણ ભાજપ હાર ફાડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને વડાપ્રધાન તરીકે આવું નિવેદન આપી રહ્યા છે કેટલું વ્યાજબી છે। અને બીજી બાજુ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સાસમ ખાતે યોજાયેલી આ કોંગ્રેસની જનસભામાં જિલ્લા પંચાયત સદસ્ય જયંતિભાઈ અંબાણી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અમૃતભાઈ ફોસી, પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર સતીશ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારોને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાહેબ, ડીસા ખાતે વડાપ્રધાને કોંગ્રેસ ઉપર એવા આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસની સરકાર આવશે તો તમારી એક ભેંસ લઈ લેશે અને તમારી જમીન લઈ લેશે, શું કહેશો? જો વડાપ્રધાનનું પદ એ ગરિમા વાળું પદ હોય છે અને વડાપ્રધાન કોઈ પણ દેશનો વડાપ્રધાન જે કંઈ બોલે એનું વજન હોય છે અને એની ગંભીર પ્રમાણે ગંભીર નોંધ લેવાતી હોય છે। ડીસાની અંદર નરેન્દ્રભાઈ મોદીએ જે વાત કરી કે કોંગ્રેસ એ 2 ભેંસ હશે તો એમાંથી 1 ભેંસ લઈ લે છે, તમારી 30 વીઘા જમીન હશે એમાંથી 15 વીઘા જમીન લઈ લે છે। ખરેખર નરેન્દ્રભાઈ મોદી એ દેશના વડાપ્રધાન છે, એ પોતાને દેશના યુગ પુરુષ ગણાવે છે, ત્યારે એમને દેશની આર્થિક નીતિનો ખ્યાલ હોવો જોઈએ। કોઈ પણ ટેક્સ લેવાતો હોય, નાણાં સ્વરૂપે લેવાતો હોય, એ જમીન કે ભેંસ સ્વરૂપે ના લેવાય। એની સામે નરેન્દ્રભાઈ મોદીએ વિચારવાની જરૂર છે કે કોંગ્રેસ તો લેતા લે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને ટ્રેક્ટરના નામે 28% જીએસટી લઈ લીધો, યુરિયા ડીએપીના ભાવ વધારી અને લાખો કરોડો રૂપિયા ખંખેરી લીધા, એમને ખેડૂતોની કિંમતી જમીનો લઈ અને ઉદ્યોગપતિઓને આપી દીધી અને અત્યારે ખેડૂતોને ગુમરાહ કરવાની વાત જે રીતે વડાપ્રધાન કરી રહ્યા છે તો આ બાબત એક વડાપ્રધાનને શોભે એવી વાત નથી। એટલે નરેન્દ્રભાઈ મોદીને મારે સલાહ ના આપી શકાય, પરંતુ એમને જાતે વિચારવું જોઈએ કે દેશના વડાપ્રધાન તરીકે એમને શું બોલવું જોઈએ। એમને વિકાસની વાત હોય તો વિકાસની વાત કરવી જોઈએ। એમને વાત કરી હતી કે બનાસકાંઠાની અંદર ખેડૂતોના એક્સપોર્ટ થશે અને બટાકાનો ભાવ એ ખેડૂતોને મળશે। આજે બનાસકાંઠાની અંદર ખેડૂતોએ બટાકા એ નાખી દેવાનો વારો આવે છે, ટામેટા ખેતર રોડ ઉપર નાખી દેવાનો વારો આવે છે, બટાકા કે શાકભાજીનો વ્યાજબી ભાવ ખેડૂતોને મળતો નથી। બનાસકાંઠાની અંદર જે પણ ડેમ બનાવ્યા હતા એ કોંગ્રેસ શાસને બનાવ્યા હતા। આજે ઉત્તર ગુજરાતની અંદર એક પણ નવો ડેમ ખેડૂતો માટે નરેન્દ્રભાઈ મોદીએ બનાવ્યો નથી કે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો નથી। એટલે આવી નકામી વાતો કરવાની વડાપ્રધાને બંધ કરવી જોઈએ। ઓકે સાહેબ, પાટણ લોકસભામાંથી આપણે ઉમેદવારી નોંધાવી છે, જીતનો કેવો વિશ્વાસ વ્યક્ત કરો છો? બિલકુલ, સાથે સાથ વિધાનસભામાં પાટણ લોકસભામાં લોકોનો વિશ્વાસ ખૂબ અત્યંત બહુમતીથી આ મળી રહ્યો છે। ગઈકાલે પાટણમાં રોડ શો હતો, રૂબરૂ મુલાકાત હતી, વેપારી મંડળ પણ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે। આજે સાસમ ગામે જે મિટિંગ કરી અને આ લોકો જે મને પ્રેમ ભાવ, મારા સમાજના 18 આલમના લોકોએ જે મને પ્રેમ ભાવ આપ્યો છે એ આપ કેમેરામાં પણ જોઈ શકો છો। અને સાથે સાથે આ વિસ્તારના અનેક પ્રશ્નો છે। આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટી 30 વર્ષના શાસનમાં રોડ રસ્તા નથી કર્યા। આ વિસ્તારમાં દોતીવાડાનું પાણી અહીંથી આગળ જાય છે, આમાંથી પાછળ છોડાય છે, પણ આ ગામને નહેર સાથે કનેક્ટિવ કરવામાં નથી આવ્યો અને આ એરિયાને જ્યારે શિક્ષણ તરીકે જે પ્રસ્થાપિત કરવો જોઈએ એ પણ નથી કરવામાં આવ્યો। એટલે ક્યાંક ને ક્યાંક લોકોના કાનમાં પણ ફૂંકનો અવાજ આવે છે। એટલા માટે આ વિસ્તાર થોડો પાણીની સમસ્યામાં ઝંઝુંભી રહ્યો છે। નજીકમાં ડેમનું પાણી હોવા છતાં, દોતીવાડા નજીક હોવા છતાંય સરકાર ક્યાંક ને ક્યાંક પાણી મોકલવામાં નિષ્ફળતા નીવડી છે। અમે નક્કી કર્યું છે કે અમે લોકસભાના સભ્ય બનીને દિલ્હીમાં જઈશું, સાસમ ગામનો અવાજ બનીશું, સાસમ ગામનો અવાજ દિલ્હીના દરબારમાં ઉઠાવીશું અને અહીંના જે લોકલ પ્રશ્નો છે એને તાત્કાલિક ધોરણે હલ કરવા માટેના પ્રશ્નો ઉઠાવીશું। વડાપ્રધાન દ્વારા કોંગ્રેસની સરકાર બનશે તો 1 ભેંસ તમારી લઈ લેવા છે અને જમીન લઈ લેવા છે, શું કહેશો એ નિવેદન ઉપર?
તમે સમજો દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી. એ દેશનો વડાપ્રધાન એટલે દરેક નાગરિકના વડાપ્રધાન કહેવાય. એમને આ પ્રકારનું સ્ટેટમેન્ટ એમને શોભા નથી દેતી. એમની સમજદારી ઉપર લોકો સમજે. એક ભેંસ એટલે શું? એક ભેંસ એમને ઉલટાની બે ભેંસ જોડીને એમને આપી દેવું પડે. એમને એમના વહીવટ ઉપર ભરોસો નથી, એમને એમના સંચાલન ઉપર ભરોસો નથી. એટલે કે કોંગ્રેસ એક ભેંસ લઈ રહી છે. કોંગ્રેસ સત્તામાં આવે છે અને કોંગ્રેસ તો પહેલાં ભેંસો ઉપર સબસિડી આપતી હતી. કોંગ્રેસ તો પહેલાં ભેંસો ગાયો ઉપર સબસિડી આપતી હતી. કોંગ્રેસ તો પહેલાં ભેંસો ગાયો કઈ રીતે લોકો ઢોરાને એના માટેની વ્યવસ્થા કરતી. કોંગ્રેસ તો ગામડે ગામડે દૂધ ડેરીઓ બનાવી અને ભેંસો કઈ રીતે પશુપાલન કરે અને એના ઘાસચારા ઉપર 50-50 હજારની સબસિડી આપતી હતી. ભારતીય જનતા પાર્ટી આવી ખોખલી વાતો કરી અને લોકોને જે ગુમરાહ કરે છે. અમારો કાર્યકર બિલકુલ અકબંધ છે. એ ભેંસની જે વાત કરે છે એ ભેંસના મુદ્દા ઉપર આ વખત કોંગ્રેસનો કાર્યકર જંગીથી જંગી મતદાન કરશે અને કોંગ્રેસ તરફી મતદાન કરશે અને જૂની જે સિસ્ટમ હતી એને પાછા લાવવા માટેના પ્રયાસો કરશે. બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના નવાગંજ બજારથી ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો બાળકો પર ભાજપના ઝંડા હાથમાં લઈ રોડ શોમાં જોડાયા. મોટી સંખ્યામાં લોકોને કાર્યકરો બાઇકો ઉપર ભાજપના ઝંડા હાથમાં લઈને રોડ શોમાં જોડાયા. તો રેખાબેન ચૌધરી સાથે ખુલ્લી જીપમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત ભાજપના નેતાઓ જોડાયા હતા અને ભાજપના નેતાઓએ રોડ શોને ભારે સમર્થન મળ્યું હોવાનું કહી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ઝંઝાવાથી પ્રચાર કરી મતદાતાઓને આકર્ષવા એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે અને હવે ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી હોવાથી ઉમેદવારો પોતાના મતક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ નવાગંજ બજારથી ભવ્ય રોડ શો યોજ્યો. મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાયા હતા અને ખુલ્લી જીપમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સાથે પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકોર, ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અનેક નેતાઓ જોડાયા હતા અને રેખાબેન ચૌધરીનો રોડ શો પાલનપુરના શહેરના નવાગંજથી ગોબરી રોડ, સુરેશ મહેતા ચોક, ગુરુ નાનક ચોક, સંજય ચોક, દિલ્હી ગેટ સહિત વિવિધ માર્ગો ઉપર ફર્યો હતો અને તેમને લોકો અને વેપારીઓનું ભારે સમર્થન મળ્યું હતું. જોકે પાલનપુરના ગુરુ નાનક ચોકમાં રેખાબેનના રોડ શોમાં બે બુલડોઝર દ્વારા રેખાબેન ચૌધરીના રોડ શો ઉપર પુષ્પવર્ષા કરાઈ હતી. તો ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ લોકોનું અભિવાદન ઝીલ્યું. રેખાબેન ચૌધરીનો રોડ શો પાલનપુર શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને જલારામ વાડી ખાતે સમાપન કરવામાં આવ્યું, જ્યાં ભાજપ નેતાઓએ આ રોડ શોમાં ભારે જનસમર્થન મળ્યું હોવાનું કહી ભાજપના ઉમેદવારની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે પાલનપુર શહેરની અંદર બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી સાથે આજે પાલનપુર શહેરની અંદર એક ભવ્ય રોડ શોનું આયોજન હતું ને જે રોડ શોની અંદર ઠેર ઠેર જે રીતે ઉમેદવારજીનું હૃદયપૂર્વકનું સ્વાગત થઈ રહ્યું છે, પુષ્પોથી સ્વાગત થઈ રહ્યું છે, એમની આંખોની અંદર, એમના હૃદયની અંદર, મતદારોના હૃદયની અંદર જીતવાનો પ્રબળ વિશ્વાસ અત્યારે જણાઈ રહ્યો છે ને બનાસકાંઠાની આ અમારી ભારતીય જનતા પાર્ટીની સીટ અમે ભવ્ય લીડથી જીતીશું એનો અમારો આત્મવિશ્વાસ ઓર વધ્યો છે. ગુજરાતની અંદર આપણા પનોતા પુત્ર વડાપ્રધાન ત્રીજી વાર જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે પાલનપુર વિધાનસભાની અંદર પણ ડૉક્ટર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો છે અને ભવ્યથી ભવ્ય વિજય થવાના છે. ગુજરાતની અંદર 26 સીટો આવવાની છે અને બનાસકાંઠાની અંદર પણ અમે 5 લાખથી વધુ મતોથી જીતવાના છીએ. ચરોતર નજીક કારની અડફેટે ગાય ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાઈ. પાલનપુર ડીસા હાઈવે પર ચરોતર નજીક આડે આવી જતા કારનો અકસ્માત સર્જાયો, જેમાં ગાય ઇજાગ્રસ્ત થતા ગૌશાળા ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યારે કારને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. પાલનપુર ડીસા હાઈવે ઉપર ગાય કારના આડે આવી જતા કારનો અકસ્માત સર્જાયો હતો અને ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ઘટના સ્થળે ઉપસ્થિત લોકો દ્વારા ગૌશાળાનો સંપર્ક કરતા ટેટોડા ગૌશાળાના ગૌસેવકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ગાયને સારવાર માટે ગૌશાળા ખાતે લઈ ગયા હતા. જોકે અકસ્માતના પગલે કારને પણ મોટું નુકસાન થયું. સદનસીબે કોઈ જાનહાનિ ન થતા ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ રાહત અનુભવી હતી. કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના મેદાને ઉતર્યા અને પ્રિયંકા ગાંધીએ સ્થાનિક મુદ્દાઓને લઈને ભાજપ પર અનેક પ્રહારો કર્યા. લોકસભાની ચૂંટણી પ્રચારના પડઘમ હવે અંતિમ ચરણોમાં છે, તેવામાં બનાસકાંઠા જિલ્લામાં આજે કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરના સમર્થનમાં
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના મેદાને ઉતર્યા અને પ્રિયંકા ગાંધીએ સ્થાનિક મુદ્દાઓને લઈને ભાજપ પર અનેક પ્રહારો કર્યા અને કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરને બનાસકાંઠા લોકસભા બેઠકની સીટ ઉપર જીતાડવા આહવાન કર્યું. લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જોકે લોકસભાની ચૂંટણી પ્રચારના પડઘા હવે અંતિમ ચરણોમાં છે. તેવામાં બનાસકાંઠામાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે બનાસકાંઠા પહોંચ્યા અને બનાસકાંઠાના લાખણી ખાતે જંગી જાહેર સભા સંબોધી. પ્રિયંકા ગાંધીએ હજારોની જનમેદની સંબોધતા રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે બનાસકાંઠાના સ્થાનિક મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર અનેક પ્રહારો કર્યા અને બનાસની બહેનને જંગી બહુમતીથી બનાસકાંઠાની સીટ ઉપર જીતાડવા લોકોને આહવાન કર્યું છે. મહત્વની વાત છે કે બનાસકાંઠા લોકસભા બેઠક સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહી છે. તેવા સમયે પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના મેદાને ઉતરતા ઇતિહાસ રચાયો છે. સૌપ્રથમ વખત બનાસકાંઠામાં પહોંચ્યા હતા અને બનાસકાંઠાના રાજકીય સહિત સહકારી મુદ્દાઓને લઈ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. લાખણી ખાતે યોજાયેલ કોંગ્રેસની પ્રિયંકા ગાંધીની જનસભામાં હજારોની સંખ્યામાં જનમેદની હતી. ને મહત્વની વાત છે કે થોડા દિવસો અગાઉ જ ભાજપના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠામાં પહોંચ્યા હતા. જોકે તે બાદ હવે કોંગ્રેસના પ્રચાર માટે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં પહોંચતા બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું. રાણપુર પાસે આજે રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો. ડીસા તાલુકાના રાણપુર ગામ પાસે આજે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. ડીસા તાંતીવાડા રોડ ઉપર આવેલ રાણપુર પાસે રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો, જેમાં મગરવાડા ગામે રહેતા વિપુલભાઈ હરચંદભાઈ રાવટ રિક્ષા લઈને જઈ રહ્યા હતા અને રાણપુર પાસે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ. રિક્ષા પલટી ખાતા સર્જાયેલ અકસ્માતમાં અકસ્માતગ્રસ્ત રિક્ષામાં ફસાઈ જતા ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે આજુબાજુના લોકો દોડી આવીને રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. લોહી લુહાણ હાલતમાં રિક્ષા ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે રિફર કરાયો. પોસ્ટલ બેલેટ માટે કર્મચારીઓનું મતદાન. ડીસામાં DNP કોલેજમાં કર્મચારીઓનું મતદાન કરવામાં આવ્યું હતું. આથી તમામ કર્મચારીઓની ચૂંટણી પહેલા પોસ્ટલ બેલેટ કરવામાં આવ્યું. તેમજ આ મતદાન માટે પોલીસ સ્ટાફ કર્મચારીઓને હોમગાર્ડ સહિત આ મતદાનમાં હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરાયું. વડગામ ખાતે સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરની સભામાં ખુરશીઓ ખાલી. આંદોલનકારી એવા અલ્પેશ ઠાકોરને આગમન પહેલા લાખોની જનમેદની ઉમટી પડી હતી. આજે વડગામ ખાતે અલ્પેશ ઠાકોરની સભામાં કન્યાકાંઠે લોકો હાજર રહ્યા. વડગામ મગરવાડા વચ્ચે આવેલ આંજણા પટેલ સમાજવાડીમાં ભારતીય જનતા પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરની સભાનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની સભામાં કન્યાકાંઠ્યા લોકો જ હાજર રહ્યા. આથી જાણવા મળેલ કે ભારતીય જનતા પાર્ટીમાં હવે પ્રજાને કોઈ રસ રહ્યો નથી, એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. પાટણ લોકસભામાં આવતું વડગામ ખાતે ગુજરાત ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અને દક્ષિણના ગાંધીનગરના ધારાસભ્ય આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ જે મિટિંગનું આયોજન કર્યું હતું, આખા વડગામ વિસ્તારમાંથી 18 આલમના લોકો એ હાજરી આપી અને એ હાજરી આપીને એમને સંબોધન પણ કર્યું. ગુજરાતની કોંગ્રેસના શાસનમાં કેવી પરિસ્થિતિ હતી એનું વર્ણન પણ કર્યું અને મેં પણ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસની રાજનીતિ કરી અને ગુજરાતમાં વિકાસ કર્યો છે એ બાબતની પણ રજૂઆત કરી. દર્શકો, આ હતા ત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ બેન્ડ ચેનલ.